નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 18 લાઈવ. હવે જોઈએ અગત્યના સમાચાર. નવલી નવરાત્રી મહોત્સવ અંતર્ગત શુક્ર પહેલ ગ્રાઉન્ડ ખાતે ભૂમિપૂજનનું કાર્યક્રમ કરવામાં આવ્યો. મા અંબાના દિવ્ય આશીર્વાદથી આઈએમએ વડોદરા ક્લબ ખાતે તમને શુક્ર પહેલ નવલી નવરાત્રી મહોત્સવ 2025ના પવિત્ર ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજાયો, જેમાં ગ્રાઉન્ડની ક્ષમતા 10,000થી વધુ છે. જેમાં ગરબા ગ્રાઉન્ડના સુરક્ષા કર્મચારીઓ હાઈટેક સુરક્ષાથી સજ્જ છે, જે અંદર નજર રાખશે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરા દર વર્ષની જેમ 2023, 2024 અને આ વખતે 2025માં વિનસ પહલ આઈએમએ નવલી નવરાત્રિ મહોત્સવનું ભવ્ય આયોજન કરી રહ્યું છે. દર વર્ષની જેમ અમારી આ સેમ થીમ છે કે અમે પ્રયાસના બાળકોને મદદરૂપ થવા માટે આ સમગ્ર નવરાત્રિનું આયોજન કરીએ છીએ. પ્રયાસના બાળકોના સર્વાંગી વિકાસ માટે, એમના હેલ્થ, એમના એજ્યુકેશન અને એમને સોશિયલ સ્ટેબિલિટી અપાવવા માટે અમે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગ્રાઉન્ડની કેપેસિટી 10,000થી પણ વધારે છે અને વડોદરાના તમામ લોકો આ ગરબામાં સહભાગી થાય, માતાજીના ઉત્સાહ, ઉમંગ અને ઉલ્લાસ સાથે સાથે પોતાની જાતને મન મૂકીને અહીંયા ગરબે ઝૂમે એવી દરેકને મારી ઈચ્છા છે. અમારા ત્યાં અત્યારે 52 લોકોની સિક્યુરિટી સિસ્ટમ છે, જેમાંથી 30 બાઉન્સર છે અને બાકીના નોર્મલ સિક્યુરિટી છે. એવરીવેર સિક્યુરિટી પોઈન્ટ્સ છે, સીસીટીવી કેમેરા છે અને દરેકને કોઈપણ વ્યક્તિ એન્ટર થાય તો એનું કાર્ડ વેરિફિકેશન થાય છે અને કાર્ડ વેરિફિકેશનના આધારે જ અમે ગરબાના ગ્રાઉન્ડમાં એમને એન્ટ્રી આપીશું. આજે આઈએમએ વડોદરા દ્વારા જે વર્ષોથી ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, એ જ શૃંખલામાં આજે આગામી નવરાત્રિના ગરબાના ભૂમિપૂજનનું આજે આયોજન કરવામાં આવ્યું હતું અને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ભૂમિપૂજન કરી, આરતી કરી અને આઈએમએના ગરબાની વિધિવત શરૂઆત આજે કરવામાં આવી છે. આઈએમએના ગરબા એટલે વિશિષ્ટ છે કારણ કે ના માત્ર અહીંયા ગરબા થતા હોય છે, પરંતુ કોઈને કોઈ સામાજિક વિષયને લઈ અને આઈએમએ હંમેશા ગરબા યોજતું હોય છે અને જ્યારે આ ગરબાને લઈને જેટલું પણ કંઈ આર્થિક ઉપાર્જન પણ થતું હોય છે, એ પણ લોક સેવામાં વડોદરાના લોકોના આરોગ્યના લાભાર્થે એને ખર્ચ કરવામાં આવતું હોય છે. ત્યારે આઈએમએ વડોદરાના ભાઈ શ્રી ડૉક્ટર મિતેશભાઈ અને એમની સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ અભિનંદન પાઠવું છું. નવરાત્રિ એટલે માતાજીની આરાધનાનું પર્વ. ગુજરાતની અંદર ખૂબ ધૂમધામથી નવરાત્રિ ગરબાના માધ્યમથી લોકો દ્વારા માતાજીની આરાધના કરવામાં આવે છે. વડોદરા શહેરમાં પણ ભવ્યાથી ભવ્ય આયોજન ગરબાના થતા હોય છે. આજે રિલાયન્સ મોલની પાછળ આઈએમએ દ્વારા ગરબાનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. એનું આજે ખાતમુહૂર્ત હતું અને આજે ગરબાનું આયોજન છે બહુ સારી રીતે સંપન્ન થાય એ માટે આઈએમએ અને તમામ એમની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું.